પોલિસીની જે હાઇલાઇટ્સ છે એના ઉપર વધુ વિગતો લઈએ. સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાયા છે. પ્રીતિ, આ પોલિસીની મુખ્ય હાઇલાઇટ્સ શું રહી? જી, તો આજે આરબીઆઈ ગવર્નરે આરબીઆઈ પોલિસીની રજૂઆત કરી દીધી છે અને આરબીઆઈ પોલિસીમાં વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા છે. તમામ સભ્યોએ વ્યાજ દર યથાવત રાખવાના પક્ષમાં જ મત આપ્યો હતો. જે એમપીસીની કમિટીની જો આપણે વાત કરીએ તો હવે જે રેપો રેટ છે એ 5.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. એમએસએફ રેટ 5.75% પર રાખવામાં આવ્યો છે અને એસટીએફ રેટ 5.25% પર રાખવામાં આવ્યો છે. એટલે એમાં કોઈ જ ફેરબદલ કરવામાં આવ્યું નથી. પોલિસીનું વલણ પણ ન્યુટ્રલ જ રાખવામાં આવ્યું છે અને એમાં પણ કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી. સાથે જો જીડીપી ગ્રોથનું અનુમાન જોઈએ FY 26-27 માટે તો જીડીપી અનુમાન 6.5% વધારીને 6.80% પર કરવામાં આવ્યું છે. એટલે કે ગ્રોથ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પણ સામી બાજુ ઇન્ફ્લેશન ઘટવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. FY 26 CPI અનુમાન 3.1%થી ઘટાડીને 2.6% કરાયું છે. એટલે કે મોંઘવારી ઘટશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સાથે જ રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ પણ કરશે એ પણ વાત કરવામાં આવી છે. અને સાથે જ બેન્કો માટેનું ECL ફ્રેમવર્ક 1 એપ્રિલ 2027થી અમલમાં મુકાશે. એટલે કે ડેફિનેટ ટાઈમ આપવામાં આવ્યો છે, લોંગ ટાઈમ આપવામાં આવ્યો છે, જેથી કોઈ ડિફિકલ્ટી ન પડે. સાથે ઇન્ફ્રાને લોન આપતા NBFCsનું રિસ્ક ભારણ ઘટાડવામાં આવશે એમ પણ એમણે વાત કરી છે. બીજી વાતો આવી છે, કારણ કે એમને 21 થી 22 એડિશનલ મેઝર્સ આજે આપ્યા છે, જે આખું એન્ટાયર ફ્રેમવર્ક અને રિફોર્મેટિવ આપણે રહ્યું છે. એમાં UCB ની પણ એમને ચર્ચા કરી છે કે જે 2024માં જે અર્બન કોઓપરેટિવ બેન્ક્સના લાયસન્સિંગ બંધ થઈ ગયા હતા એના પર હવે એક પબ્લિક નોટિફિકેશન જાહેર કર્યું છે અને એ ફ્રેમવર્ક પર પણ કામ કરવામાં આવશે. સાથે જ બેઝલ 3 પર પણ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. એટલે ઓલ અરાઉન્ડ આપણે ઘણા બધા રિફોર્મેટિવ મેઝર્સ પણ આવતા આ વખતના પોલિસીમાં જોયા છે. જી